નમસ્કાર. તો પેલું શું કહેવાય ઇન્સ્ટાગ્રામ, શું એના પરથી ખરેખર પૈસા કમાઈ શકાય છે? હા ચોક્કસ. આપણા આજના સ્ત્રોતોમાં આવી 9 રીતોની વાત છે. તો આજે આપણે એ સમજવાની કોશિશ કરીશું કે આ રીતો કેવી રીતે કામ કરે છે. બરાબર. પણ હા, એ તો છે જ કે આ બધા માટે પહેલા તો એક ઇન્સ્ટાગ્રામ પેજ જોઈએ, રેગ્યુલર કન્ટેન્ટ અને સારા ફોલોઅર્સ સાથે. અને એ ફોલોવર્સનો વિશ્વાસ પણ જોઈએ. ખાલી નંબર નહીં, પણ એન્ગેજમેન્ટ. એ જ તો પાયો છે કમાણીનો. સાચી વાત. તો ચાલો જોઈએ આ 9 રીતો ઊંડાણપૂર્વક. ચાલો. સૌથી પહેલી અને કદાચ સૌથી જાણીતી રીત, પ્રમોશન પોસ્ટ. હા. એટલે કે પોતાના પેજ પર કોઈ બ્રાન્ડને કે બીજા કોઈ પેજને પ્રમોટ કરવું, ટેગ કરીને. બરાબર. અને આનો ચાર્જ ફોલોવર્સ અને ખાસ તો એન્ગેજમેન્ટ એટલે કે લાઇક, કમેન્ટ, શેર પર આધાર રાખે. હા. અને સ્ત્રોતો કહે છે કે આ ચાર્જ હજારોથી કરોડો સુધી પણ હોઈ શકે છે. શું વાત છે. હા, પણ જુઓ, એ દેખાય એટલું સીધું નથી. બ્રાન્ડ્સ પૈસા તો આપે, પણ એમને પરિણામ પણ જોઈએ. અચ્છા, જો ખાલી પ્રમોશનથી એમને ફાયદો ન થાય તો લાંબુ ન ચાલે. અને બીજું, બહુ બધી પ્રમોશનલ પોસ્ટથી પેજની વેલ્યુ ઘટી શકે છે. સંતુલન જરૂરી છે. બિલકુલ. ઓકે. બીજી રીત, એફિલિએટ માર્કેટિંગ. આ થોડું અલગ છે ખરું ને? હા, થોડું. આમાં તમે બીજાની પ્રોડક્ટ વેચવામાં મદદ કરો છો. તમારી લિંકથી કોઈ ખરીદે તો કમિશન મળે. એટલે સ્ટોરીમાં કે બાયોમાં લિંક મૂકીને? હા, પણ અહીં ખાસ ધ્યાન એ રાખવાનું કે પ્રોડક્ટ તમારા પેજના કન્ટેન્ટ અને ઓડિયન્સને મેચ થતી હોય. બરાબર. કોઈ ફૂડ બ્લોગર ગાડીના સ્પેર પાર્ટ્સ વેચે તો અજીબ લાગે. એક્ઝેક્ટલી. અહીં પણ પેલો વિશ્વાસ અને સુસંગતતાનો મુદ્દો આવે જ છે. સમજાઈ ગયું. હવે ત્રીજી રીત પર આવીએ, પોતાની પ્રોડક્ટ વેચવી. હા, આ હવે અલગ દિશા છે. જેમ કે પેજની બ્રાન્ડિંગવાળી ટી શર્ટ હોય કે બીજું કંઈ. હા, મર્ચેન્ડાઇઝ. આ તો નાનો બિઝનેસ ચલાવવા જેવું થયું. હા, તો સ્ત્રોતો કહે છે એના માટે વેબસાઇટ પર લિસ્ટિંગ, પેમેન્ટ ગેટવે, ડિલિવરી બધું ગોઠવવું પડે. સાહસિક પણ બનો છો. ચોક્કસ. અને આ જ લાઇનમાં ચોથી રીત, ઓનલાઈન કોર્સ વેચવો. એટલે કે તમારી કોઈ આવડત હોય, કોઈ જ્ઞાન હોય, એનો કોર્સ બનાવીને વેચવાનો. જેમ કે ફોટોગ્રાફી કે ડિજિટલ માર્કેટિંગ કે કંઈ પણ. હા, આના માટે પણ વેબસાઇટ, પેમેન્ટ પછી ઓટોમેટિક કોર્સ મળી જાય એવી સિસ્ટમ જોઈએ. આ બંને રીતોમાં એટલે કે પ્રોડક્ટ અને કોર્સમાં સફળતા માટે તમારી વસ્તુની ક્વોલિટી બહુ મહત્વની છે, નહીં? એકદમ. ખાલી ફોલોવર્સ હોવાથી વસ્તુ વેચાઈ જ જાય એવું જરૂરી નથી.